બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં માતા પિતાની સાથે પધાર્યા છે. બરહટ્ટા શાખાનગરમાં વાસ કરીને રહ્યા છે. ભગવાન નિત્ય પછી સરજુમાં સ્નાન કરવા માટે જાય છે. ભગવાનની અલૌકિક લીલા અયોધ્યા વાસીઓને હવે ભગવાન સુખ આપવા લાગ્યા છે. ભગવાન હવે અયોધ્યાવાસી થયા છે. અયોધ્યામાં રહીને ભગવાને અનેક લીલાઓ કરી છે. સુરત મુનિ કહે છે કે હે રાજન, ભગવાન જ્યારે 8 વર્ષના થયા ને ત્યારે ભગવાનના યજ્ઞોપવિત સંસ્કારનો ઉત્સવ ધર્મદેવને ઈચ્છા થઈ હતી. આપણે તાદ્રશ્ય દ્રશ્ય સાથે યજ્ઞોપવિત સંસ્કાર આપણે અહીંયા નિહાળવાના છે. ભગવાનને યજ્ઞોપવિત આપણે દ્રશ્ય દ્વારા અહીંયા નિહાળીશું. બાલ પ્રભુ ઘનશ્યામજી 8 વર્ષના થયા છે. એક દિવસનો સમય છે. ધર્મદેવ, ભક્તિ માતા, પરિવારજનો બધા એક વખત બેસી ગયા છે. સાથે બેસી અને વિચારણા કરે છે. ધર્મદેવે બધાને કીધું છે, સાંભળો પરિવારજનો, આજ આપણે એક વિચારણા કરવાની છે. ધર્મદેવ, ભક્તિ માતા, બધા પરિવારજનો બેઠા છે. ધર્મદેવે પૂછ્યું છે, આપણા ઘનશ્યામ હવે 8 વર્ષના થયા છે. ધર્મદેવ વાત કરે છે કે હવે આપણે યજ્ઞોપવિત સંસ્કાર કરવા છે, તો અયોધ્યામાં કરશું કે છપૈયામાં? તમને કેમ લાગે છે? ત્યારે ભક્તિ માતાએ, સુવાસીની ભાભીએ, પરિવારજનોએ કીધું કે તમને જેમ યોગ લાગે એમ કરીએ. ત્યારે ધર્મદેવે કીધું, બસ મને તો યોગ લાગે છે કે અયોધ્યામાં કરીએ. અયોધ્યામાં યજ્ઞોપવિત સંસ્કાર કરવાની ઈચ્છા છે. ત્યારે બધાએ કીધું, બહુ સારું, હાલો બધી તૈયારી કરાવો. અને મુહૂર્ત જોરાયું છે. સંવત 1845 ફાગણ સુદ દશમને સોમવારના દિવસે ભગવાનને યજ્ઞોપવિત સંસ્કાર આપવાનો દિવસ નક્કી કર્યો છે. ધર્મદેવ બધી તૈયારી કરાવી અને પત્રિકા લખવા માટે બેઠા છે. ધર્મદેવે હાથમાં પત્રિકા લીધી, આમંત્રણ પત્રિકા. ગામડે ગામડે પરિવારજનોને ધર્મદેવ લખવા માટે બેઠા છે. અને બધા જ આમંત્રણ પત્રિકાના પદ બોલવા લાગ્યા છે. કંકુ ગોળીને લખવી કંકોતરી, વાસે હરિજન દેશ વિદેશ અવસર રૂડો આવ્યો. અયોધ્યાથી લખે ધર્મ દેવજી, રૂડો યજ્ઞોપવિત ઉત્સવ યુજવાય, અમયા ગણે પધારજો. દેશો દેશથી નર નારી આવજો. ઘનશ્યામજીનો યજ્ઞોપવિત ઉજવાય, ઉત્સવમાં પધારજો. કંકુ ગોળીને લખવી કંકોતરી, વસે હરિજન દેશ વિદેશ અવસર રૂડો આવી. ધર્મદેવ બધા સંબંધીઓને પત્રિકા લખે છે. પત્રિકાઓ બધાને માણસો દ્વારા મોકલવામાં આવી છે. બધી જ તૈયારીઓ થવા લાગી છે. ઘર સુશોભિત કરવા લાગ્યા છે. ધજા પતાકા બંધાયા છે. આસો પાલવના તોરણો બંધાવા લાગ્યા છે. અને પછી તો ગામડે ગામડેથી બધા સંબંધીજનો પણ આવવા લાગ્યા છે. બધા સંબંધીજનોને ધર્મદેવ પ્રેમથી આવકારે છે. પધારો પધારો. બધા જ મહેમાનોને બેસવાની સગવડતા કરી આપે છે. અને મંગળ ગીતો બધા જ બહેનો ભેગા મળીને ગાવા લાગ્યા છે. સખી શ્રી ભક્તિ ધર્મને આંગણે, સખી
ધર્મને આંગણે વાજા વાગે ઉત્સવના આજ આનંદ વધામણા વાજા વાગે ઉત્સવના આજ આનંદ વધામણા સૂત વચેટ શ્રી ઘનશ્યામજી સૂત વચેટ શ્રી ઘનશ્યામજી તેને જનોઈ આપવા કાજ આનંદ વધામણા બધા જ ધર્મદેવના આંગણામાં ભીડ થઈ છે. પછી તો સુવાસીની ભાભી વાલતી ઘનશ્યામજીને પીઠી છોળે છે. મુખે હાથે અને પગે નિરખીને દર્શન કરતા કરતા સુવાસીની ભાભી પીઠી ચોળે છે અને બહેનો મંગલ ગીતો ગાવા લાગી છે. પીઠીના પણ પદ ગવાય છે. પીઠી ચોળે પીઠી રે સુવાસીની પીઠી ચોળે પીઠી રે સુવાસીની આ તો છે અક્ષરાતીત એમ જાણી રે આ તો છે અક્ષરાતીત એમ જાણી મુખ ચોળી જોયું મનોહર જેણે રે નક્કી કર્યું હરિધામે જવા તેણે રે વામ ચોળે ભાભી વારંવાર રે તેણે વધે ઘનશ્યામજીમાં ઘણો પ્યાર રે તેણે વધે પ્રભુજીમાં ઘણો પ્યાર રે આજ સુવાસીની ભાભી ધન્ય ભાગી બની ગયા છે. ઘનશ્યામજીને પીઠી ભાવથી ચોળે છે. અનંત ભુવનના નાથ જેના દિયર બન્યા છે. અને પછી પીઠી ચોળ્યા પછી ભગવાનને મુંડન કરાવવામાં આવ્યું છે. અને પછી ઘનશ્યામને નિર્મળ જળથી અભિષેક કરવામાં આવ્યો છે. પંચામૃત કેસરયુક્ત જળ તીર્થોના જળ ધર્મદેવ રામપ્રતાપભાઈ ભક્તિ માતા અભિષેક કરી રહ્યા છે અને બધા ભાવથી દર્શન કરી રહ્યા છે. મહેમાનો બધા નીચે બેસીને ભાવથી દર્શન કરે છે અને પરિવારજનો ભગવાનનો અભિષેક કરે છે અને અભિષેકના પણ સુંદર મજાના ગાન થવા લાગ્યું છે. કરો મહારાજ મનોહર સ્નાન કરો મહારાજ સ્નાન કરાવો ઘનશ્યામને કરો મહારાજ મનોહર સ્નાન કરો મહારાજ ઓમથ પંચામૃત સ્નાનમ હે કામધેનુ સમોદ્ભૂતમ સર્વેષામપી જીવનમ કામધેનુ સમોદ્ભૂતમ સર્વેષામપી જીવનમ પાવનમ યજ્ઞહેતુસ્તે ભય સ્નાનમ સમર્પયે પાવનમ યજ્ઞહેતુસ્તે ભય સ્નાનમ સમર્પયે દૂધ અહીં આણા મેં કામધેનુ ગાયના દૂધ અહીં આણા મેં કામધેનુ ગાયના કરો અવગાહન શ્રમ જાય કાયના કરો અવગાહન શ્રમ જાય કાયના હે ચડું તો અંગ અંગ ઉરમાં જાય ઉમંગ સજના સ્નેહ સંગ વાલા પ્રભુ પ્યારા હો મારા સ્નાન કરો મહારાજ મનોહર સ્નાન કરો મહારાજ સ્નાન કરો મહારાજ મનોહર સ્નાન કરો મહારાજ. સુવાસીની ભાભીએ વસ્ત્રથી ઘનશ્યામનું શરીર લૂછ્યું છે અને સરસ મજાના વસ્ત્ર ધારણ કરાવ્યા છે.
ઘનશ્યામજીને આનંદથી સુવાસીની ભાભી વસ્ત્ર પહેરાવે છે અને પછી ઘનશ્યામનું પૂજન કર્યું છે, ચાંદલો કર્યો, ચોખા ચોડવામાં આવ્યા છે, ફૂલનો હારથી ભગવાનને ફૂલની પાંખડીએથી વધાવવામાં આવ્યા છે. ભગવાનનું પૂજન થઈ ગયું અને પછી ભૂદેવોએ ભગવાનને યજ્ઞ મંડપમાં બોલાવ્યા છે. ભગવાનને યજ્ઞમાં બેસાડવામાં આવ્યા છે. સુંદર મજાનો ભૂદેવો પધાર્યા છે. 4 વેદના જાણનારા ધર્મદેવે વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યા છે. એ બ્રાહ્મણો દ્વારા યજ્ઞ ઘનશ્યામજીની સામે મૂકવામાં આવે છે અને ત્યાં યજ્ઞમાં ધર્મદેવ, ભક્તિ માતા, ઘનશ્યામ, સુવાસીની ભાભી યજ્ઞમાં બેઠા છે. ભૂદેવો આહુતિઓ અપાવે છે. સગા સંબંધીઓ બાજુમાં બેઠા બેઠા ભાવથી દર્શન કરતા જાય છે. અહો ભાવ માને છે કે આપણે ભગવાનના સંબંધી બન્યા, કેટલા મોટા ભાગ્ય આપણા કે સંબંધી થવા મળ્યું, ત્યારે આપણને ભગવાનના યજ્ઞોપવિત સંસ્કારમાં આવવાનો લાભ મળ્યો. અને પછી આહુતિઓ આપવા લાગ્યા છે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ સ્વાહા. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ સ્વાહા. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ સ્વાહા. ઓમ શ્રી લક્ષ્મી નારાયણાય નમઃ સ્વાહા. ઓમ શ્રી ગોપીનાથાય નમઃ સ્વાહા. ઓમ શ્રી નરનારાયણાય નમઃ સ્વાહા. ઓમ શ્રી રાધારમણાય નમઃ સ્વાહા. ઓમ શ્રી મદન મોહનાય નમઃ સ્વાહા. અને પછી હાથમાં શ્રીફળ અર્પણ કરવામાં આવે છે. ઘનશ્યામના હાથમાં શ્રીફળ આપે છે, બધા હાથ લગાવે છે અને વેદના મંત્રો બોલાય છે. હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવા સ્થાની ધર્માણી પ્રથમન્યાસંતે હનાકં મહિમાન સચંત યત્ર પૂર્વે સદ્યાઃ સંતિ દેવાઃ સ્વાહા. શ્રીફળ પણ યજ્ઞમાં અર્પણ કર્યું છે. અને ત્યાર પછી ધર્મદેવના હાથમાં જનોઈ હતી. ધર્મદેવે જનોઈ ઘનશ્યામના હાથમાં આપી છે. સુંદર મજાની જનોઈ લઈ અને ઘનશ્યામ ઊભા થયા છે અને એ જનોઈ ધર્મદેવ ઘનશ્યામને અર્પણ કરે છે. સૂક્ષ્મં શુભ્રમ મયાનીતં શ્રુતસ્માર્તા ક્રિયોચિતં ગૃહાણોપવીतं નાથ નીલકંઠ કૃપાનિધે. ઓમ અનંત કોટી બ્રહ્માંડાધીશ્વરસ્ય ઘનશ્યામજીને યજ્ઞોપવિતં સમર્પયામિ. ઘનશ્યામના ડાબા ખભા પર જનોઈ અર્પણ કરવામાં આવી છે. પછી પિતાજીએ અતિ પ્રેમથી ડાબે ખંભે આપી ઉપવીત. ઘનશ્યામજીને પિતાજીએ ઉપવીત પહેરાવી છે અને ઘનશ્યામ પછી ઊભા થઈ માતા, પિતા અને ભાભી પાસે ગયા છે ભિક્ષા લેવા માટે. ભિક્ષાની જોડી લઈ અને ઘનશ્યામ ભિક્ષા માગવા માટે જાય છે અને લઈ અને ભિક્ષા એમાં અર્પણ કરે છે. અને પછી ધર્મદેવે ભિક્ષા આપ્યા પછી ઘનશ્યામને ઊભા રાખીને પ્રેમથી ઉપદેશ આપે છે. ઘનશ્યામજી સાંભળો, હવે તમે બ્રહ્મચારી બન્યા છો એટલે હવે તમારે નવદા ભક્તિ કરજો. સ્વાધ્યાય, સ્નાન, સંધ્યા, હોમ બધું તમારે કરવાનું. ત્યારે ઘનશ્યામ બોલે, પિતાજી બાઢમ અવશ્ય. આમ ઘનશ્યામ બધું સ્વીકાર કરતા જાય છે અને પછી પિતાજી પાસે રજા લઈને કાશીની યાત્રા જવા માટે માતા પિતાને વંદન કરી અને હાથમાં બળવો લઈ અને ઘનશ્યામ
નો બળવો દોડાવવામાં આવ્યો છે. યજ્ઞોપવિત સંસ્કાર જ્યારે કરવામાં આવે ત્યારે બળવો દોડાવવાની રીતિ હોય છે. હવે ઘનશ્યામ નીકળ્યા છે બળવો લઈ, મનમાં સંકલ્પ કર્યો છે હવે તો પાછું આવવું જ નથી, હવે તો સીધું વનમાં વયું જવું છે. ઘનશ્યામે તો એવી દોટ મૂકી છે. વશરામ મામા પકડવા માટે પાછળ જાય છે. એ ઘનશ્યામ ભૈયા ઉભા રહ્યો, તમે જતા રહેશો, તમારા માતા પિતા તમારા વિયોગે પ્રાણનો ત્યાગ કરી દેશે. ઘનશ્યામ ઊભા રહી ગયા. મામા તો કંબે બેસાડીને એકદમ લઈ અને ઘનશ્યામને કે પાછા લાવ્યા છે. મામા બહુ વશરામ મામા બળ્યા એટલે એકદમ ઘનશ્યામને એક ઝાટકે ઉપાડી લીધા. અને ઘનશ્યામ માતા પિતાની ચિંતા મનમાં રાખી અને પાછા ઘેર આવ્યા છે. માતા પિતાને વંદન કર્યા છે. આ રીતે ઘનશ્યામનો યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન થયો છે. બધાને વંદન કર્યા, સગા સંબંધીઓને વંદન કર્યા. ધર્મદેવે બધા ગરીબોને દાન આપ્યા છે, બ્રાહ્મણોને જમાડ્યા છે. ખૂબ ખૂબ બધું દાન પુણ્ય ધર્મદેવે યજ્ઞોપવિત સંસ્કાર સમયે થયેલા છે. અને પછી બધા સંબંધીજનો બધાને પ્રેમથી ધર્મદેવે જમાડ્યા છે. જમાડ્યા પછી બધા પોતપોતાના ગામ જવા માટે નીકળે છે. હવે બધા પોતપોતાની રીતે ધર્મદેવને વંદન કરી અને કહે છે, ધર્મદેવ બહુ સરસ તમે તો ઉત્સવ કર્યો. વખાણ કરતા કરતા ધર્મદેવના ભક્તિ માતાની ઉદારતા, એની ધીરજતા, એની દાનવીરપણું વખાણતા વખાણતા સંબંધીજનો બધા રજા માગવા માટે આવ્યા છે. ધર્મદેવ ભક્તિ માતા એવા હતા, જ્યારે જ્યારે સંસ્કાર કરે ત્યારે ત્યારે ધર્મદેવ ભક્તિ માતા હવે ઘનશ્યામ જોડી લઈને તમારી તરફ આવે. અંદર લાડવા છે એ કોક કોકને દેતા જજો યજમાનોને. આમ સુરત મુનિ કહે છે કે રાજા, ધર્મ ભક્તિએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. ઘનશ્યામજી તો હવે બહુ મોટા થઈ ગયા ને એટલે અયોધ્યામાં ભગવાન વિદ્યા અભ્યાસ કર્યો. ખૂબ ખૂબ ભગવાનની અલૌકિક લીલા છે. એ લીલાનું ખૂબ બધાને આનંદ થઈ ગયો છે. અયોધ્યા વાસી ભગવાન બન્યા છે. અયોધ્યામાં ભગવાન સરયુમાં એકલા સ્નાન કરવા માટે હવે તો દરરોજ જાય છે. એટલે શતાનંદ સ્વામીએ લખ્યું, સરયુ નિયત સ્નાનાય નમઃ. નિત્ય સરયુમાં સ્નાન કરવા જવું એકલા. આવીને ભગવાન નિત્ય પૂજા કરે છે. ભગવાનને પૂજા કરવાની તો એવી સરસ રીતિ હતી. ભગવાન થઈને પૂજા કરતા હોય તો આપણે કરવી પડે કે નહીં? સભામાં બેઠેલા જે કોઈ પૂજા ન કરતા હોય એને અવશ્ય નિત્ય પૂજા કરવાના નિયમ આ કથા પ્રસંગે પણ પૂજા તો અવશ્ય સ્વીકારતા જજો. પૂજા છે એ પર્સનલ ભગવાન સાથે મિલન, ભગવાન સાથે વાર્તાલાપ, એને કહેવાય પૂજા. ભગવાન પૂજા કરવાથી બહુ રાજી થાય. સ્વામિનારાયણ સંપ્રદાયની આ રીતિ છે. પેટી પૂજા અવશ્ય કરવી જોઈએ. જો પૂજામાં કેટલા ફાયદા છે. માવજી ભગત રાજકોટના હતા. એ માવજી ભગત મિસ્ત્રી કડિયાનું કામ કરતા ને કરાચી ગયેલા ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી બહુ સુખિયા થઈ ગયા અને માવા મૂસા એન્ડ કંપનીની સ્થાપના કરી. અને એ માવજી ભગત પાછા વાણમાં બેસીને આવતા હતા ત્યારે બંદર ઉપર બેઠા બેઠા એક દી પૂજા કરતા હતા ને ત્યારે વાણ ઉપડી ગયું. પૂજા શરૂ છે, વાણ ચાલુ થઈ ગયું. ત્યારે એમ થયું હવે પૂજા તો અધૂરી મુકાય નહીં, વાણ દૂર દૂર પહોંચી ગયું. પછી પૂજા કરતા કરતા તપની માળા કરે, એક પગે ઊભા રહીને ગૌમુખી હાથમાં. એટલે વાણવાળાને એમ થયું કે આપણને કોઈક બોલાવે છે. આમાં માળા થાય ને, આમ આમ ગાયના મુખ જેવો આકાર, એટલે આમાં આમાં હાથ થતો હતો ને. એટલે વાણવાળામાંથી કોઈએ કીધું કોઈ પાછળ રહી ગયું લાગે છે, બોલાવે છે. આખું વાણ પાછું આવ્યું અને ત્યાં તો એની પૂજા પૂરી થઈ ગઈ. વિસર્જન મંત્ર બોલાઈ ગયો તો અને તરત વાણમાં બેસી ગયા. જો ભગવાન કેવી સહાય કરે છે. પૂજા કરે એની સહાય ભગવાન આ રીતે કરે છે. તો
ભગવાન સરયુમાં નિત્ય સ્નાન કરીને પાછા ઘેર આવી મોડા સુધી પૂજા કરે. પૂજામાં તો ઊભા જ ન થાય. ભક્તિ માતા બોલાવે, હવે તો પૂજામાંથી ઊભા થાવ, ત્યારે કે મને પૂજામાં જ બેસવું ગમે છે. અખંડ ભગવાન પોતે પુરુષોત્તમ નારાયણ હતા તોય આ આપણને કરી બતાવ્યું છે. તો અત્યારે હવે આપણે આગળના જે કાર્યક્રમ હશે તે લેવામાં આવશે. અત્યારની કથાને આપણે અહીંયા પૂર્ણ કરીશું. શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલીના આંગણે ખૂબ દિવ્યતા અને ભવ્યતાપૂર્વક આપણે આ વિસંતિ મહોત્સવ માણી રહ્યા છીએ. ત્યારે જેમણે પોતાના જીવનમાં મંગળા આરતી હોય કે પછી કોઈ ગરીબની સેવા હોય તોય ભલે, ભક્તોનો ભાવ પૂર્ણ કરવાનો હોય તોય ભલે, સામાજિક સેવા, લોક સેવા, ગૌ માતાની સેવા હોય, દરિદ્ર નારાયણની સેવા, સમાજમાં જે તરછોડાયેલી દીકરીઓ હોય, અનાથ બાળકો હોય કે વિધવા ત્યક્તા કોઈ બહેનો હોય, તે સૌને માટે એક સરખો પ્રેમ ભાવ અર્પણ કરતા પૂજ્ય ગુરુજી લીલાબા પોતાના કાર્ય દ્વારા હજારો બહેનો સુધી ભગવાન સ્વામિનારાયણના આ દિવ્ય સંદેશને પહોંચાડી રહ્યા છે. ત્યારે આ વિસંતિ મહોત્સવના ઉપક્રમે અહીંયા આપણે હમણાં બેઠા બેઠા દર્શન કરતા હતા કે અનેકવિધ કાર્યક્રમોની વચ્ચે સામાજિક સેવા પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. ત્યારે ત્યાં બહાર સ્ત્રીરોગ નિદાન કેમ્પ પણ ચાલી રહ્યો છે. તેમાં અમારે ડૉક્ટર મીનાબેન ગોયાણી અને ડૉક્ટર નિશાબેન પંડ્યા સેવા આપી રહ્યા છે. એ સાથે વૃક્ષારોપણ ત્યાં થયું. મફત છાશ કેન્દ્ર જે અક્ષર નિવાસી અમારા વડીલ ગુરુ પૂજ્ય સાંખ્યોગી રંભા ફૈવા એ જ્યારથી સ્વધામ પધાર્યા, જ્યારથી શ્રીજી મહારાજના ધામમાં પધાર્યા ત્યારથી લઈને આજ પર્યંત સુધી દર વર્ષે અહીંયા ઉનાળામાં પૂજ્ય રંભા ફૈબાની પુણ્ય સ્મૃતિમાં મફત છાશ કેન્દ્ર અહીંયા આ સંસ્થા દ્વારા ચાલે છે. તે છાશ કેન્દ્રનું પણ આજે અહીંયા ઉદ્ઘાટન થયું. ગરીબોને માટે સાડી, ચંપલ, અનાજ એનું વિતરણ થયું. ગાયોને માટે છાશનું વિતરણ થયું. આ બધી સેવા પ્રવૃત્તિઓ આ વિસંતિ મહોત્સવના ઉપક્રમે અહીંયા ચાલી રહી છે. ત્યારે અત્યારે પૂજ્ય ગુરુજી પૂજ્ય લીલાબા અત્યારે આપણી સભામાં પધાર્યા છે. ત્યારે કથાના વક્તાશ્રી તથા ગઢપુરથી પધારેલા પૂજનીય વંદનીય પૂજ્ય સાંખ્યોગી શ્રી કૈલાસબેન, પૂજ્ય સાંખ્યોગી શ્રી જયાબેન અને ગઢપુરથી પધારેલા દરેક પૂજનીય સાંખ્યોગી બહેનો અને યજમાન બહેનો અને વાલા સર્વે સત્સંગી બહેનો, આમ તો ઘણું મોડું થઈ જાય છે પણ હરિભક્તોનું સન્માન લેવું પડે. વાલા બહેનો, આજે આનંદની વાત તો એ છે કે અમારું ગઢડું આવ્યું છે. અને તમે બધા જાણો છો એમ ગઢડાનું નામ પડે કે અમારા ગઢડાના બહેનો જોવ એટલે મને હૃદયમાં આનંદ થઈ જાય. તો અમારા ગઢડાથી તમામ સાંખ્યોગી બહેનોને લઈને અમારા પૂજ્ય સાંખ્યોગી બેન અને પૂજ્ય જયાબેન, પૂજ્ય કૈલાસબેન પધાર્યા છે. ઘણા સાંખ્યોગી બહેનો આવ્યા છે ગઢડાથી, જુનાગઢથી, રાણપુર, હેમાળ, ઉપલેટા, રામર, બોટાદ વગેરેથી સાંખ્યોગી બહેનો પધાર્યા છે. તો જોરદાર તાલીઓથી અમારા પૂજ્ય સાંખ્યોગી બહેનોને વધાવો, ધજા ફરકાવો. સારું લ્યો વાલા બહેનો, આજે આપણા ઉત્સવની શોભા વધી. આજે પૂજનીય સાંખ્યોગી બહેનો પધાર્યા. તમે બધા યજમાનો અને ગામડેથી પધારેલા વાલા સર્વે સત્સંગી બહેનો, આજે વડોદરાથી ભુવા અને કાકડિયા પરિવારના બહેનો અને ભાઈઓ પણ આવ્યા છે. અને બીજો જે કાંઈ વિધિ લેવાનો હશે તે બપોર પછી આપણે લેશું.
વાલા બહેનો તમને ખ્યાલ છે એમ આપણે મોટા બા જે આપણા આદિગુરુ કહેવાય એનું ભાવ પૂજન ભવ્યથી ભવ્ય એ કાલે લેવાનું છે. તો હવે બરોબર બપોરનું ટાણું પણ થયું છે. તો દરેક વાલા સર્વે સત્સંગી બહેનો અને ભાઈઓને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.